કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હવે આપણે એસિડ બેઝના રાસાયણિક ગુણધર્મો તરફ આગળ વધી રહ્યા છે. આની આગળનો વિડિયો હતો એની અંદર આપણે શું ભણ્યું? એસિડ અને બેઝ હોય એના ભૌતિક ગુણધર્મો ભણ્યા. ત્યારબાદ એક સૂચક શબ્દ આવ્યો હતો. સૂચક શબ્દ વિશે આપણે કુદરતી સૂચક, કૃત્રિમ સૂચક ભણ્યા. ત્યારબાદ એક ધ્યાન કેન્દ્રિત સૂચક ઇમ્પોર્ટન્ટ સવાલ હતો પરીક્ષાની દ્રષ્ટિએ, એ પણ ભણ્યા. હવે આપણે આવ્યા છે એસિડ અને બેઝ એના રાસાયણિક ગુણધર્મો. આ રાસાયણિક ગુણધર્મો છે ને પરીક્ષાની અંદર 4 માર્ક્સની અંદર પૂછાય છે પ્રયોગની રીતે. સવાલ કેવો પૂછાય છે કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરતા H2 વાયુ ઉત્પન્ન થાય છે, પ્રયોગ દ્વારા સમજાવો. અથવા તો બેઝની ધાતુ સાથે પ્રક્રિયા કરતા H2 વાયુ ઉત્પન્ન થાય છે, પ્રયોગ સાથે સમજાવો. આપણે બંને વસ્તુ શાંતિથી સમજીએ. સૌથી પહેલા રાસાયણિક ગુણધર્મોની અંદર સૌથી પહેલો ગુણધર્મ શું છે તો કે એસિડ હોય અથવા બેઝ હોય, જો એ ધાતુ જોડે પ્રક્રિયા કરશે ને તો ક્ષાર તો બનાવશે જ, પણ એની જોડે જોડે H2 વાયુ ઉત્પન્ન કરશે. આવો એક પ્રયોગ છે. પ્રયોગની અંદર આકૃતિની વાત કરીએ તો તમે અહીં જોશો, મેં એક બેઝિક આકૃતિ દોરી છે. એની અંદર એક કસનળી લીધી છે. જ્યારે તમે પ્રયોગ ચોપડીની અંદર અથવા તો પરીક્ષાની અંદર જોશો તો અહીંયા સ્ટેન્ડ દોરેલું હશે. મેં સ્ટેન્ડ દોરવાનો કષ્ટ લીધેલો નથી, તમે લઈ લેજો. પરીક્ષાની અંદર દોરી દેવાનું. એક સ્ટેન્ડ દોરવાનું, કસનળી હોય એને હોલ્ડ કરાવવાની. આની અંદર તમે ધ્યાનથી જોશો તો આ જે દેખાય છે દ્રાવણ, એ કાં તો એસિડિક હશે કાં તો બેઝિક. જો એસિડિક નો પ્રયોગ કરતા હોય તો આની અંદર એસિડિક દ્રાવણ લઈશ. એસિડ તરીકે હું H2SO4 અથવા HCl લઈશ. આગળ જેમ ચાલશે એમ હું સમજાવું છું. અત્યારે આની બેઝિક સમજૂતી આલો. અહીંથી એક વિમોચન નળી નીકળે છે. વિમોચન નળી ક્યાં ગઈ તો અહીંયા પાત્ર છે. આ પાત્રની અંદર સાબુનું બનાવેલું પાણી છે. સાબુનું પાણી શા માટે છે તો અહીંયાથી જે વાયુ ઉત્પન્ન થશે ને એ સાબુના પાત્રની અંદર જશે. સાબુના પાત્ર જોડે કોઈ રાસાયણિક પ્રક્રિયા નહીં કરે અને અહીંયા પરપોટા બનાવશે. આ પરપોટા શેના ભરેલા હશે? H2 વાયુના ભરેલા હશે. હવે આ ફીણ હોય એને હું સાઈડમાં લઈ જાઉં અને જો હું એની અંદર માચિસની તીલી સળગાવી લઈ જાઉં યા ફિર લાઇટર અથવા તો કોઈ પણ પ્રજ્વલિત વસ્તુ હું જોડે લઈ જઈશ તો ધડાકા સાથે સળગશે. H2 વાયુની પરખ છે કે ધડાકા સાથે સળગે. હવે આપણે ડિટેલની અંદર ભણવાનું શરૂ કરીએ. સૌથી પહેલા એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરી તો એસિડ તરીકે આપણે HCl એસિડ લઈશું. બરાબર. એની પ્રક્રિયા આપણે કોની જોડે કરાવીશું? ઝીંક ધાતુ જોડે. આ દ્રાવણ છે એની અંદર હું એસિડ લઈશ. એસિડની અંદર હું જેવા ઝીંકના ટુકડા નાખીશ અહીંથી વાયુ ઉત્પન્ન થશે. અહીંયા પરપોટા આપણને દેખાશે વાયુના. આ વાયુથી ભરેલું પાત્ર હશે. હવે આની અંદરથી વાયુ ક્યાં જવાનો છે? સાબુના ભરેલા પાત્રમાં. રાસાયણિક પ્રક્રિયા શું થશે તો આ Zn હોય એ Cl જોડે પ્રક્રિયા કરશે અને ક્ષાર બનાવશે. એક ક્ષાર કયો હશે? ZnCl2. વાયુ કયો ઉત્પન્ન થશે? H2 વાયુ ઉત્પન્ન થશે. હવે અહીંયા સમીકરણ ધ્યાનથી જુઓ. તમે સમીકરણ ધ્યાનથી જોશો તો અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 1 અણુ છે. અહીંયા કેટલા છે? 2. તો અહીંયા કેટલા હોવા જોઈએ? 2 હોવા જોઈએ. તો હું રાસાયણિક સમીકરણો સંતુલિત કરવા માટે અહીં કેટલા લખી કાઢીશ? 2 લખી કાઢીશ. ઝીંકની વાત કરીએ, ઝીંક કેટલા છે? 1 છે. Cl ની વાત કરીએ, Cl કેટલા છે? 2. અહીંયા જોશો તો હાઇડ્રોજન 2 છે, એવી રીતે Cl પણ કેટલા છે? 2. એક સેન્ટેન્સ યાદ રાખવાનું, આગળ હોય એ બધાના, પાછળ હોય એ પોતાના. શું યાદ રાખવાનું? આગળ હોય એ બધાના, પાછળ હોય એ પોતાના. એક્ઝામ્પલ તરીકે અહીં મેં H2O લખ્યા છે ને તો હાઇડ્રોજનની પાછળ કેટલા છે? 2. તો આ 2 ફક્ત કોના છે? હાઇડ્રોજનના, ઓક્સિજનના નથી. અહીંયા જો મેં 2 લખ્યા તો આ 2 કોના છે? એ હાઇડ્રોજનના પણ છે, ઓક્સિજનના પણ છે. મતલબ તમને પૂછવામાં આવે કે હાઇડ્રોજન કેટલા, તો તમારા બંનેનો ગુણાકાર કરીને જવાબ આપવાનો આવે કે હાઇડ્રોજન કેટલા, તો કે 4 થયા. ઓક્સિજન કેટલા, તો કેટલા થયા? 2 થયા. મતલબ આગળ હોય એ બધાના, પાછળ હોય એ પોતાના. આ તમને આગળ બહુ કામમાં આવશે. હવે આપણે આગળ વધીએ. ચલો, અહીં આપણે HCl હતા. એસિડની પ્રક્રિયા ધાતુ સાથે કરી તો બન્યા શું? ક્ષાર બન્યો અને H2 વાયુ ઉત્પન્ન થયો. પ્રયોગની અંદર તમારે લખવાનું હોય તો કઈ રીતે લખવાનું હશે? સૌથી પહેલા તો પ્રયોગની અંદર કાર્ય પદ્ધતિ આવે, ત્યારબાદ અવલોકન આવે, નિર્ણય આવે, સમીકરણ આવે અને એક આકૃતિ આવે. આકૃતિ દોર્યા પછી પદ્ધતિ લખવાનું હોય, કાર્ય પદ્ધતિ. કાર્ય પદ્ધતિમાં શું લખવાનું કે એક કસનળી લો અથવા તો તમે કોનિકલ ફ્લાસ્ક લઈ શકો છો. એની અંદર એસિડ અને ઝીંક એ બંનેના ટુકડા ઉમેરો. વિમોચન નળીમાંથી વાયુ ઉત્પન્ન થશે જે સાબુના ભરેલા પાત્રમાં પસાર થશે. અવલોકન નોંધો. હવે અવલોકનની અંદર શું થયું? તો અવલોકનની અંદર શું થયું કે વાયુ ઉત્પન્ન થયો, વાયુ હતો એ ક્યાં ગયો?
સાબુના ભરેલા પાત્રમાં ફીણ ઉત્પન્ન થયું. ફીણ હતું એ સાઈડમાં લઈ જઈ એની જોડે આપણે દિવાસળી ચાંપીશું તો શું થશે? ધડાકો થશે. મતલબ આ ધડાકા સાથે જે સળગે ને એ કયો વાયુ હોય? H2 વાયુ હોય. એટલે નિર્ણયની અંદર તમે શું લખશો? ધડાકા સાથે સળગતો વાયુ કયો હોય? H2 વાયુ. માટે ઉત્પન્ન થતો વાયુ કયો છે? H2. પછી સમીકરણ લખવાનું આવશે આ 2HCl Zn gives ZnCl2 H2O. સેમ ટુ સેમ વસ્તુ બેઝ ની અંદર આવશે. બેઝ ની અંદર થઈ જાય શું? ખાલી આ HCl લીધો તો એની જગ્યાએ આપણે લઈશું NaOH. કોણ લઈશું? NaOH. બાકી બધું સેમ ટુ સેમ આના જેવું. આ જે દ્રાવણ હતું ઝીંક તો લેવાનું જ છે, પણ આ દ્રાવણની જગ્યાએ હું અહીંયા શું લખી કાઢીશ? NaOH લખી કાઢીશ. NaOH લઈ લીધું, એની અંદર મેં ઝીંકના ટુકડા નાખ્યા. અહીંયાથી વાયુ ઉત્પન્ન થશે. વાયુ ક્યાં જશે? વિમોચન નળી દ્વારા સાબુ ભરેલા પાત્રમાં જશે. સાબુ ભરેલા પાત્રમાં હવે ફીણ ઉત્પન્ન થશે. ફીણ હું સાઈડમાં લઈ જઈશ, દિવાસળી ચાંપીશ, ધડાકા સાથે સળગશે. આખો પ્રયોગ થઈ ગયો. NaOH હોય એની Zn જોડે પ્રક્રિયા કરો તો એક ક્ષાર ઉત્પન્ન થાય. આ ક્ષાર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્ષાર કયો ઉત્પન્ન થવાનો? Na2. જોજો ધ્યાન રાખજો. Na2ZnO2. કોણ? Na2ZnO2. આનું નામ છે ઝિંકેટ ક્ષાર. કયો? સોડિયમ ઝિંકેટ. શું નામ છે આનું? સોડિયમ ઝિંકેટ. પરીક્ષાની અંદર સોડિયમ ઝિંકેટ નું રાસાયણિક સૂત્ર પૂછેલું છે, માટે આ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજો H2 વાયુ ઉત્પન્ન થશે. બરાબર. હવે રાસાયણિક સમીકરણો ફરીથી સંતુલિત કરીશું. ઝિંક કેટલા છે? 1 છે. અહીંયા કેટલા છે? 1 છે. Na2 છે તો અહીંયા કેટલા લખી કાઢવાના? 2 લખી કાઢ્યા. હવે Na2 થઈ ગયા તો ઓક્સિજન પણ 2 થયા, હાઇડ્રોજન પણ 2. જોઈ લઈએ, અહીંયા હાઇડ્રોજન 2 છે, ઓક્સિજન ઓકે 2 છે. તો આપણું રાસાયણિક સમીકરણ અહીંયા શું થઈ ગયું છે? સંતુલિત થઈ ગયું છે. હવે અહીંયા આ રાસાયણિક સમીકરણ સંતુલિત કરીને એ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. શું નામ છે આનું? હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. પરીક્ષાની અંદર આ પણ 1 માર્કની અંદર પૂછેલો છે કે રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાની જે પદ્ધતિ છે એનું નામ શું છે? તો જવાબ આવશે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. હવે પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ સવાલો આપણે જોઈ લઈએ ફરીથી એકવાર. એસિડની અથવા તો બેઝની ધાતુ સાથે પ્રક્રિયા કરતા H2 વાયુ ઉત્પન્ન થાય છે, પ્રયોગ દ્વારા સમજાવો. તો તમારે એસિડનું પૂછાય તો આ બાજુ વાળું લખવાનું, બેઝ પૂછાય તો આ બાજુ વાળું પૂછવાનું. એક માર્કની અંદર પૂછાતા શબ્દો કયા? તો આ સોડિયમ ઝિંકેટ એનું રાસાયણિક સૂત્ર તમારે યાદ રાખવાનું છે. રાસાયણિક સમીકરણ સંતુલિત કરીએ છીએ તો એ પદ્ધતિનું નામ શું છે? તો એ પદ્ધતિનું નામ છે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. તો પરીક્ષાની દ્રષ્ટિએ સંપૂર્ણ રીતે આપણે બધું જોયું હતું, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ રહી ગયો અહીંયા જ્યારે મેં ભણાવ્યું ત્યારે તમને મેં એમ કીધું કે એસિડ તરીકે હું HCl લઈશ અથવા તો H2SO4 લઈશ. અહીં એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસિડ તો રહી ગયો HNO3. આની વાત કરીએ. પરીક્ષાની અંદર કારણ પૂછ્યું હતું એકવાર કે HNO3 હોય એની હું ધાતુ સાથે પ્રક્રિયા કરું તો H2 વાયુ ઉત્પન્ન થતો નથી. કેમ નથી થતો? તો આ HNO3 છે ને એ શું કરે છે? ઓક્સિડેશન કરતા તરત જ ઓક્સિડેશન કરી નાખે અને ઉત્પન્ન થયેલો જે H2 વાયુ છે ને એનું બનાવી દે છે પાણી. શું બનાવી દે છે? પાણી. અને તરત જ પાણીમાં રૂપાંતરણ થતું હોવાથી HNO3 ધાતુ સાથે H2 વાયુ ઉત્પન્ન કરતો નથી. પરીક્ષાની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ ધ્યાન રાખજો, 2 માર્ક્સની અંદર પૂછેલો છે. ફરીથી એકવાર, HNO3 ધાતુ સાથે H2 વાયુ ઉત્પન્ન કરતો નથી કારણ કે HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી ઉત્પન્ન થયેલા H2 નું H2O માં રૂપાંતરણ કરી દે છે, માટે H2 વાયુ ઉત્પન્ન થતો નથી.